ક્યાં કારણે તેમની જ પુત્રી સરસ્વતી ઉપર બ્રહ્માજી આકર્ષિત થયા હતા। ભગવાન બ્રહ્મા અને માતા સરસ્વતીની કહાની એ સમયથી શરૂ થાય છે જ્યારે આ સૃષ્ટિની રચના થઈ રહી હતી। હિન્દુ ગ્રંથો અનુસાર સૃષ્ટિની રચના બ્રહ્માજી દ્વારા કરવામાં આવી હતી અને આ બ્રહ્માંડના પાલનકર્તાના રૂપમાં આપણે ભગવાન વિષ્ણુને માનીએ છીએ અને સાથે સાથે ભગવાન શિવને સૃષ્ટિના સર્જકના રૂપમાં માનવામાં આવે છે। પરંતુ નવાઈની વાત એ છે કે આ પૃથ્વી ઉપર તમે ભગવાન વિષ્ણુ અને મહેશના ઘણા બધા મંદિર જોયા હશે, પરંતુ તમે ક્યારેય બ્રહ્માજીનું મંદિર નહીં જોયું હોય। આ પૃથ્વીમાં ભગવાન બ્રહ્માની મૂર્તિ માત્ર રાજસ્થાનના પુષ્કરમાં છે। સરસ્વતી પુરાણમાં ભગવાન બ્રહ્મા અને માતા સરસ્વતીના લગ્નની વાત લખવામાં આવી છે। આ પ્રસંગ અનુસાર જ્યારે ભગવાન બ્રહ્મા આ સૃષ્ટિનું સર્જન કરી રહ્યા હતા ત્યારે સૃષ્ટિના નિર્માણ કાર્યને શરૂ રાખવા માટે જ્ઞાનની આવશ્યકતા હતી। આ માટે એના મનથી એમણે માતા સરસ્વતીનું નિર્માણ કર્યું। સરસ્વતીની કોઈ માતા ન હતી। તેમનો જન્મ ભગવાન બ્રહ્માના મનથી થયો હતો। સરસ્વતીને જ્ઞાનની દેવી તરીકે ઓળખવામાં આવે છે। ભગવાન બ્રહ્માએ મા સરસ્વતીની સાથે સાથે સૃષ્ટિનું પણ નિર્માણ કર્યું અને સૃષ્ટિમાં અલગ અલગ જીવજંતુઓ, પહાડ, જંગલ, નદી વગેરેનું પણ નિર્માણ કર્યું। આ નિર્માણની પ્રક્રિયા સમયે ભગવાન બ્રહ્મા સરસ્વતીના રૂપથી આકર્ષિત થઈ ગયા। માતા સરસ્વતી જ્ઞાનની દેવી હોવાને સાથે સાથે રૂપમાં પણ બહુ આકર્ષક હતા, પરંતુ માતા સરસ્વતીનો જન્મ બ્રહ્મા દ્વારા થયો હતો। આ કારણથી જ્યારે ભગવાન બ્રહ્મા સરસ્વતી તરફ મોહિત થઈ ગયા ત્યારે દેવલોકમાં તેમની ખૂબ જ નિંદા કરવામાં આવી, પરંતુ તે છતાં પણ બ્રહ્માજીએ સરસ્વતી સાથે વિવાહ કર્યા અને લગભગ 100 વર્ષ સુધી પૃથ્વી ઉપર જંગલમાં નિવાસ કર્યો। પૃથ્વી પર જ્યારે મા સરસ્વતી સાથે બ્રહ્માજી નિવાસ કરતા હતા ત્યારે તે બંનેના મિલનથી મનુ નામના પુત્રનો જન્મ થયો અને આગળ જતા મનુની સંતાનો જ મનુષ્ય જાતિના ઉત્પત્તિનું કારણ બની। ભગવાન બ્રહ્માના આ વ્યવહારને લીધે દેવલોકમાં નિર્ણય લેવામાં આવ્યો કે બ્રહ્માજીની પૂજા ક્યારેય કરવામાં આવશે નહીં। મા સરસ્વતીએ બ્રહ્માજીને શ્રાપ કેમ આપ્યો? સરસ્વતી પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે બ્રહ્માજીએ મા સરસ્વતીને તેમના મન દ્વારા ઉત્પન્ન કર્યા હતા અને માતા સરસ્વતીની સુંદરતા ઉપર મોહિત થઈ ગયા હતા। જ્યારે માતા સરસ્વતી આ વાતને સમજી ગયા ત્યારે ભગવાન બ્રહ્માની નજરથી બચવા માટે તેઓ રૂપ બદલીને ધરતી ઉપર આવી ગયા, પરંતુ બ્રહ્માજીએ પણ હાર ન માની અને મા સરસ્વતીને શોધી કાઢ્યા। ભગવાન બ્રહ્મા માતા સરસ્વતી સાથે શારીરિક સંબંધ બનાવવા માંગતા હતા અને માતા સરસ્વતી આ વાત માટે તૈયાર ન હતા। માતા સરસ્વતીએ ભગવાન બ્રહ્માને શ્રાપ આપ્યો હતો કે ધરતીનું નિર્માણ કરવા છતાં પણ ધરતી ઉપર તમારી પૂજા ક્યારેય પણ નહીં થાય। બ્રહ્માજી અને માતા સરસ્વતીનો સંબંધ શું છે? બ્રહ્માજી અને મા સરસ્વતી બંને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ દેવી દેવતા છે। આનાથી જોડાયેલ કોઈ પણ જાણકારી ઉપર વિશ્વાસ કરતા પહેલા તમારે વેદ અને પુરાણનો અભ્યાસ કરવો આવશ્યક છે। સૌથી પહેલા તમને જણાવી દઈએ કે હિન્દુ ધર્મની તમામ જાણકારી વેદોમાં આપવામાં આવેલી છે। હિન્દુ ધર્મ વેદથી જ શરૂ થાય છે। આની સાથે જ વેદમાં આવી રીતના અન્ય કોઈ પણ દેવી દેવતાનું વર્ણન કરવામાં આવ્યું નથી। આપણે જેટલા પણ દેવી દેવતાઓ વિશે જાણીએ છીએ તેને માત્ર પુરાણોમાં જ વર્ણવવામાં આવ્યા છે।
એ તમારે પણ સમજવું પડશે કે બ્રહ્માજી અને મા સરસ્વતીના સંબંધને લઈને જે પણ જાણકારી આપવામાં આવે છે તેમાં કહેવામાં આવ્યું છે કે આ જાણકારીને સરસ્વતી પુરાણમાંથી લેવામાં આવી છે. પરંતુ સરસ્વતી પુરાણ નામનું કોઈ પણ પુરાણ હિન્દુ ધર્મમાં નથી. હિન્દુ ધર્મમાં 4 વેદ અને 18 પુરાણની વાત કરવામાં આવી છે. આ 18 પુરાણોમાં સરસ્વતી પુરાણ નામનું કોઈ પણ પુરાણ મોજૂદ નથી. કેટલાક મોટા પુરાણોને ઉપપુરાણોમાં પણ વિભાજિત કરવામાં આવ્યા છે, પરંતુ ઉપપુરાણોમાં પણ સરસ્વતી પુરાણ નામના કોઈ પણ પુરાણનો ઉલ્લેખ નથી. કેટલીક જગ્યાએ મત્સ્ય પુરાણની પણ વાત કરવામાં આવે છે, પરંતુ તે પુરાણમાં પણ તમને સરસ્વતી અને બ્રહ્માજીના વિવાહ જેવી કોઈ જાણકારી નહીં મળે. એવામાં હવે પ્રશ્ન એ થાય છે કે બ્રહ્માજી અને માતા સરસ્વતી વચ્ચે કયો સંબંધ છે? એ જાણવા માટે તમારે સમજવું પડશે કે બ્રહ્માજીએ સૃષ્ટિનું નિર્માણ કર્યું. અર્થાત જ્યારે ભગવાન બ્રહ્મા આ સૃષ્ટિનું નિર્માણ કરવા બેઠા ત્યારે ભગવાન વિષ્ણુ અને મહેશને છોડીને આ દુનિયામાં બીજું કંઈ જ હતું નહીં. એવામાં આ સૃષ્ટિને આગળ ચલાવવા માટે કોઈ પણ પુરુષ અને સ્ત્રીની આવશ્યકતા હતી. એટલે તેમના મનથી જ તેમણે તેની રચના કરવી પડશે. એટલા માટે ભગવાન બ્રહ્માએ મા સરસ્વતી, નારદ, મનુ, જામવંત, સનક, સનંદન, સનાતન, સનતકુમાર, ભૃગુ અને અત્રિનો જન્મ તેમના મનથી કર્યો અને આ પૃથ્વીને આગળ વધારવા માટે તેઓને ધરતી પર મોકલ્યા. આ પૃથ્વી પર જ્ઞાનનું સંતુલન જાળવી રાખવા માટે તેમણે માતા સરસ્વતીને પોતાની પાસે રાખ્યા અને સાથે રહેવાવાળી સ્ત્રીને પત્નીનો દરજ્જો આપવામાં આવ્યો. મા સરસ્વતી બ્રહ્માજીની પત્ની છે કે પુત્રી? આ બ્રહ્માંડમાં રહેલ દરેક વસ્તુની રચના જો ભગવાન બ્રહ્માએ કરી હોય તો પુત્રી હોય કે પત્ની, બંનેની રચના ભગવાન બ્રહ્મા દ્વારા જ સંભવ હતી. ભગવાન બ્રહ્માએ જો કોઈની સાથે વિવાહ કરવા હતા તો તેના માટે પણ તેમણે કોઈનું નિર્માણ તેમના મનથી કરવું પડતું અને તેના મન દ્વારા ઉત્પન્ન થવાને લીધે તેમનો સંબંધ પુત્રી તરીકે જોવામાં આવે છે. જો કે સૃષ્ટિના નિર્માણ પછી અલગ અલગ ઘટનાઓને લીધે બ્રહ્માજીના વિવાહ 5 વખત થયા હતા. તેના લીધે તેમને કુલ 5 પત્ની હતી, જેમાં સરસ્વતી, સાવિત્રી, ગાયત્રી, શ્રદ્ધા અને મેઘાનો સમાવેશ થાય છે. બ્રહ્માજીની પૂજા કેમ કરવામાં આવતી નથી? આ પૃથ્વી ઉપર તમે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકરના મંદિર જોયા હશે, પરંતુ તમે ક્યારેય ભગવાન બ્રહ્માનું મંદિર નહીં જોયું હોય. તમને જણાવી દઈએ કે રાજસ્થાનના પુષ્કરમાં ભગવાન બ્રહ્માનું એક મંદિર છે. આ મંદિર 3 તળાવથી ઘેરાયેલું છે. એક કથા અનુસાર સૃષ્ટિના નિર્માણ કર્યા પછી વ્રજનાથ નામના એક રાક્ષસે ધરતી ઉપર ખૂબ જ ઉધમ મચાવ્યો હતો. જ્યારે આ રાક્ષસે ભગવાન બ્રહ્મા સાથે દુર્વ્યવહાર કરવાનો શરૂ કર્યો ત્યારે બ્રહ્માજીએ વ્રજનાથનો વધ કર્યો અને આ સમયે તેમના કમળના 3 ટુકડા ધરતી ઉપર પડ્યા, જેનાથી મોટા મોટા તળાવ બન્યા. આજે આ સ્થાન ભારતના પુષ્કર નામના સ્થળે છે. આ 3 તળાવને વ્યાષ્ઠા, મધ્ય અને કનિષ્ઠ પુષ્કરના નામથી ઓળખવામાં આવે છે. આ તળાવના નિર્માણને કારણે ત્યાં એક યજ્ઞ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ યજ્ઞમાં સાક્ષાત ભગવાન બ્રહ્મા બેસવા આવ્યા હતા, પરંતુ એક યજ્ઞ અથવા તો પૂજાપાઠમાં પતિને પત્ની સાથે બેસવું પડે છે. તે સમયે ભગવાન બ્રહ્માની પત્ની સાવિત્રી હતી, પરંતુ તેમને આવવામાં ખૂબ જ મોડું થઈ રહ્યું હતું. બહુ વાર સુધી રાહ જોયા બાદ પૂજાનું મુહૂર્ત પૂરું થતું રોકવા માટે ભગવાન વિષ્ણુએ એક સલાહ આપી કે બ્રહ્માજીના લગ્ન આ પૂજા દરમિયાન જ કરવામાં આવે. આ વિચારને સહમતિ આપતા
નારદ મુનિએ ગાયત્રી નામની એક સ્થાનિક છોકરીને ભગવાન બ્રહ્મા સાથે લગ્ન કરવા માટે બનાવી લીધી. જ્યારે આ બંનેના લગ્ન થયા અને યજ્ઞમાં ભગવાન બ્રહ્માએ ગાયત્રી સાથે બેસીને પૂજા સંપન્ન કરી, ત્યારે ત્યાં માતા સાવિત્રી આવી પહોંચ્યા અને તે આ જોઈને ખૂબ જ ક્રોધિત થયા. આ ક્રોધમાં આવીને તેણે ભગવાન બ્રહ્માને શાપ આપ્યો કે ધરતી ઉપર તેમની પૂજા ક્યારેય કરવામાં આવશે નહીં. ત્યારબાદ તેમણે નારદને લગ્ન માટે છોકરી શોધી લાવવા માટે શાપ આપ્યો કે નારદ આજીવન કુંવારા રહેશે. અને જ્યારે માતા સાવિત્રીને ખબર પડી કે આ વિચાર ભગવાન વિષ્ણુએ કર્યો હતો, ત્યારે તેના શાપથી તે પણ બચી શક્યા નહીં. માતા સાવિત્રીએ ભગવાન વિષ્ણુને પણ શાપ આપ્યો કે તે તેના પત્નીના વિયોગમાં તડપશે. આ શાપના કારણે જ રામ અવતારમાં ભગવાન વિષ્ણુને માતા સીતાથી અલગ થવાનું દુઃખ ભોગવવું પડ્યું હતું. ત્યાર પછી જ્યારે માતા સાવિત્રીનો ક્રોધ થોડો ઓછો થયો, ત્યારે તેમણે ભગવાન બ્રહ્મા ઉપર દયા દેખાડતા કહ્યું કે તેમની પૂજા ધરતી ઉપર માત્ર એક જ જગ્યા પુષ્કરમાં જ થઈ શકશે. ત્યાર પછી ભગવાન બ્રહ્માના આ વર્તનથી દુઃખી થઈને તે પુષ્કર પાસે રત્નાગિરી નામના પહાડ ઉપર ચાલ્યા ગયા અને હંમેશા માટે તપસ્યામાં લીન થઈ ગયા. આજે પણ રત્નાગિરીના પહાડ પર માતા સાવિત્રીનું મંદિર છે અને બરાબર તેની નીચે 3 તળાવ વચ્ચે પુષ્કરનું બ્રહ્માજીનું મંદિર મોજૂદ છે. ઇતિહાસકારોના મતે આચાર્ય શંકરાચાર્ય દ્વારા સન 711માં આ સ્થળે ભગવાન બ્રહ્માની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ તે પહેલાં અહીંયા મૂર્તિ વગર જ પૂજા કરવામાં આવતી હતી. તો મિત્રો, જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.